કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે પ્રેરણા, મોટિવેશન અસ્થાયી રૂપે હોય છે, એટલે કે હંગામી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રેરણા, મોટિવેશન. હાબિલ ટીમે લખ્યું છે કે પ્રેરણા તમને શરૂઆત કરાવે છે, જ્યારે આદત તમને આગળ વધતા રાખે છે. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પ્રેરણાની છે, આદતની છે. મારા મિત્રો, જો આપણે કોઈ નિર્ધાર કર્યો હોય કે સારું અને સાચું કરવાનો પ્રયાસ કરવા માટે મથી રહ્યા હોઈએ ને એવા સમયે જો આપણને કોઈ પ્રેરક બળ મળી રહે, કોઈ પ્રેરણા મળી રહે, તો આપણે તે કામની શરૂઆત ચોક્કસ જ કરી શકીએ છીએ. એટલે એવું કહી શકાય કે કંઈ પણ શરૂ કરવા માટે પ્રેરણા હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ આ જે પ્રેરણા છે તે હંગામી છે, કાયમી નથી. જો આપણે આ પ્રેરણાથી આપણે જે કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેને જો આપણે દૈનિક આદતોમાં રૂપાંતરિત કરી શકીએ, આદતોમાં કન્વર્ટ કરી શકીએ, તો મારા મિત્રો, જે કંઈ સારું અને સાચું કરવાના જે પ્રયાસો છે તે આપણા લાંબા ગાળા સુધી રહેશે અને આપણે કંઈક સારું અને સાચું કરી શકીશું. અહીંયા જે વાત છે તે પ્રેરણા અને આદતોની છે. એટલે જ્યાં આપણને શરૂઆત કરવા માટે કે પ્રેરક બળ જોઈએ છે ત્યારે પ્રેરણા ખૂબ જ જરૂરી છે. અને તેના પછી આગળ વધતા રહેવા માટે આદતો હોવી એટલી જ જરૂરી છે. તો બસ મારા મિત્રો, આદતો અને પ્રેરણા વચ્ચેનો આ અર્થ આપણે સમજીએ, આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચવાનો પ્રયાસ કરતા રહીએ. થેન્ક યુ.